હેલો મિત્રો, કેમ છો બધા? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું કે સેનેટરી ઇન્સ્પેક્ટર એટલે કે એક પોસ્ટનું નામ છે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી કરવામાં આવે છે. અને એનું ફોર્મ તમારે કઈ રીતે ભરવું, કઈ વેબસાઇટ ઉપર એની બધી ડિટેલ મળશે, તે બધી માહિતી તમને આ અમારા એક જ વિડીયોમાં મળી જશે. તો જો સૌથી પહેલાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, બ્લોક નંબર 2, પહેલો માળ, કર્મયોગી ભવન, સેક્ટર 10A, ગાંધીનગર. હવે વાત એવી છે કે જે સેનેટરી ઇન્સ્પેક્ટર છે વર્ગ 3, એની બધી માહિતી તમને અહીંયા આપવામાં આવી છે કે કોણ લોકો ફોર્મ ભરી શકે, એમાં ક્વોલિફિકેશન શું જોઈએ છે, એ ફોર્મ ક્યારથી ભરાવાના સ્ટાર્ટ થશે, તે બધી માહિતી તમને અમારા આ વિડીયોમાં મળી જશે. એના માટે તમને અહીંયા 2 વેબસાઇટ આપી છે. એક છે ojas.gujarat.government.in અને બીજી વેબસાઇટ છે gssb.gujarat.government.in. આ બંને વેબસાઇટ ઉપર તમે આજે સેનેટરી ઇન્સ્પેક્ટર છે વર્ગ 3 એની બધી માહિતી મેળવી શકશો. તો જે એમાં સૌથી પહેલો પોઈન્ટ છે કે આ જે સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 સંવર્ગની કુલ 22 જગ્યાઓ ખાલી છે. હવે એના માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલી છે. તો જે ઉમેદવારો આમાં ભરવાની ઈચ્છા ધરાવતા હોય તે લોકોએ તારીખ 17/8/2026 બપોરે 2 વાગ્યાથી તારીખ 31/8/2026 રાત્રે 12 વાગ્યા સુધી તમે આ પોસ્ટ ઉપર જો અપ્લાય કરવા માંગતા હોય તો ઓનલાઈન અરજી કરવાની રહેશે. હવે અરજી કોણ કરી શકે? તો કોઈ બી SC ST OBC કોઈ પણ કેન્ડિડેટ આમાં અરજી કરી શકે છે. હવે આપણે જોઈએ કે ટોટલ જગ્યા 22 ખાલી છે, પણ અનામતવાળા કેટલા છે, OBC વાળા કેટલા છે, એ બધું આપણને અહીંયા માહિતી મળશે. જેમ પોસ્ટનું નામ તો કે સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 કયા ખાતામાં આવે છે તો કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં. ટોટલ કુલ 22 જગ્યા ખાલી છે. એમાં બિન અનામત સામાન્ય 10, આર્થિક રીતે નબળા વર્ગની 2, અનુસૂચિત જાતિ માટે 1, અનુસૂચિત જનજાતિ માટે 3 અને OBC એટલે કે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ એ લોકો માટે 6 જગ્યાઓ ખાલી છે. એવી જ રીતે કક્ષાવાર મહિલા ઉમેદવારોની જોઈએ તો બિન અનામત એટલે સામાન્ય વર્ગ મહિલાઓ માટે 3, આમાં પણ બક્ષી પંચમાં 1, આમ કરીને ટોટલ આની ગણતરી કરીએ તો ટોટલ 22 જેટલી જગ્યા અહીંયા ખાલી છે. હવે આપણે જોઈએ કે આમાં જે તમે ફોર્મ ભરો તે ફોર્મમાં કોણ કોણ ફોર્મ ભરી શકે છે. તો જો બધા કેટેગરીમાં આવતા લોકો બધા આમાં ફોર્મ ભરી શકે છે. હવે આપણે આની વય મર્યાદા જોઈએ તો 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો નહીં અને 33 વર્ષથી વધારે ઉંમરના લોકો આમાં ફોર્મ ભરી શકતા નથી. એટલે એવું કહેવાય 18થી લઈને 33 વર્ષની વચ્ચે આવતા હોય એ બધા લોકો ફોર્મ ભરી શકે છે. હવે આપણે જોઈએ કેટેગરી પ્રમાણે તો જો સામાન્ય કેટેગરી મહિલા ઉમેદવાર હોય તો એમને 5 વર્ષની છૂટછાટ મળે છે, એટલે કે એ લોકો 38 વર્ષ સુધી ફોર્મ ભરી શકે. પછી અનામત કેટેગરીના પુરુષ હોય તો એમને પણ 5 વર્ષ એટલે કે 38 વર્ષની મર્યાદા છે. અનામત કેટેગરીના મહિલા ઉમેદવારને 10 વર્ષ એટલે એ લોકો 43 વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે. એવી જ રીતે દિવ્યાંગતાની વાત કરીએ તો દિવ્યાંગતા ધરાવતા પુરુષ એના માટે 10 વર્ષ એટલે ટોટલ 43 વર્ષની મર્યાદા છે. પછી દિવ્યાંગના ધરાવતી મહિલા તો 15 વર્ષ એટલે કે 45 વર્ષની મર્યાદા છે. પછી અનામત કેટેગરીના દિવ્યાંગતા એમના માટે 15 વર્ષ એટલે ટોટલ 45 વર્ષની મર્યાદા છે. અને મહિલા ઉમેદવાર દિવ્યાંગતા મહિલા ઉમેદવાર તો એના માટે 20 વર્ષ એટલે કે 45 વર્ષની મર્યાદા અહીંયા આપવામાં આવી છે. અને જે લોકો માજી સૈનિક ઉમેદવારો હોય તે લોકોને ઉપલી વય મર્યાદામાં તેઓએ બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ મળશે. હવે આપણે પગાર ધોરણની વાત કરીએ તો સૌથી પહેલાં 5 વર્ષ માટે પગાર કેવો છે? ફિક્સ છે કે 26,000 રૂપિયા.
એટલો તમને આપવામાં આવશે. પછી જે પ્રમાણે 5 વર્ષ થઈ જાય અને પછી જેમ જેમ તમારી પોસ્ટ વધે એમ એમ તમારા પગારમાં પણ લેવલ 4નો વધારો કરવામાં આવશે. એટલે કે 25,500થી લઈને 81,100 સુધીનો પગારમાં વધારો થવાનો જોવા મળશે. હવે વાત કરીએ શૈક્ષણિક લાયકાત. તો જો એ લોકોને શું જોઈએ છે, હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન ફોર સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ફોર પોસેસ ઇક્વિવેલન્ટ ક્વોલિફિકેશન રેકોગ્નાઇઝડ એઝ સચ બાય ધ ગવર્મેન્ટ એન્ડ. એટલે અહીંયા એવું કીધું છે, સ્કૂલના સર્ટિફિકેટમાં જે એક્ઝામિનેશન હોય સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડ ઇક્વિવેલન્ટ ક્વોલિફિકેશન રેકોગ્નાઇઝ કરે છે ગવર્મેન્ટ કોલેજમાંથી. પછી એ મિનિમમ 1 યર હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર્સ 1 વર્ષનો એણે સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા ડિપ્લોમા કોર્સીસ ફ્રોમ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેકોગ્નાઇઝડ એઝ સચ બાય ધ ગવર્મેન્ટ. એવી રીતે મિનિમમ 1 વર્ષનો અનુભવ તો જોઈએ જ છે. મિનિમમ 1 યર હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ ફ્રોમ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ રેકોગ્નાઇઝ એઝ સચ બાય ધ ગવર્મેન્ટ. એટલે છે ને તમે 1 વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ તો તમે એપ્લાય કરી શકશો. પછી હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો પણ 1 વર્ષનો ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ લીધેલી હોવી જોઈએ. એવી રીતના તમારે અહીંયા જે પ્રમાણે આપેલું છે એ પ્રમાણે તમે કોઈ બી ક્વોલિફિકેશન કરેલું હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો. પછી વાત આવી કે જો ધોરણ 10 કર્યા પછી આઈટીઆઈ કર્યું હોય અને 2 વર્ષનો અથવા તેનાથી વધારે સમયનો અનુભવ હોય અને કોર્સ કરેલો હોય તો તે માટેની નેશનલ કાઉન્સિલિંગ ફોર વોકેશનલ ટ્રેનિંગ અથવા ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગની પરીક્ષા પાસ કરેલી હોય અને તેઓએ જો પોતાની પસંદગી અનુસાર ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12ની અથવા ગુજરાત ઓપન સ્કૂલ એક્ઝામિનેશનમાં અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરેલી હોય તેવા ઉમેદવારોને સરકારી નોકરીના હેતુ માટે ધોરણ 12ની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવાનો ગણવામાં રહેશે. એટલે અહીંયા જે પ્રમાણે કીધું છે ને એ પ્રમાણે 10 પાસ પછી આઈટીઆઈ કરી અને 2 વર્ષનો અનુભવ કરેલો હોય અને એનું સર્ટિફિકેટ હોય તો પણ આમાં વેલિડ ગણાશે. પછી જે ઉમેદવારોએ ધોરણ 10 અને પોલિટિકલમાં 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોય એ પણ આમાં એપ્લાય કરી શકે છે અને ધોરણ 12ની લાયકાત ધરાવતા હોવાના ગણવામાં આવશે. એટલે જો તમે જોબ કરતા હો તો જે ઉમેદવારો એને એવું કહેવાશે કે ભાઈ આ સરકારી નોકરીના હેતુ માટે ધોરણ 12ની લાયકાત ધરાવે છે, બરાબર. એવી રીતના અહીંયા બધી માહિતી તમને લોકોને આપવામાં આવી છે. તો તમે એક વખત ફોર્મ ભરતા પહેલાં શાંતિથી આ બધું વાંચી લેજો જેથી કોઈ ડાઉટ રહે નહીં. હવે આપણે વાત કરીએ તો આમાં છે ને તમારી જે એક્ઝામ હશે એ એક્ઝામ કયા બેઝ ઉપર હશે. તો જો હવે અરજી કરવાની તારીખ તો આપણે જોઈ 17/8થી 31/8 સુધી ojas.gujarat.government.in એના ઉપર ક્લિક કરશો એટલે એ વેબસાઇટ ઉપર જશો તો એના પછી ઓનલાઈન એપ્લિકેશન આવશે, એમાં એપ્લાય કરવાનું અને ક્લિક કરવાનું. એટલે GSSB સિલેક્ટ કરજો એટલે તમને આનું ફોર્મ ભરવામાં દેખાશે. જે સાઇટ ઉપર હોય ને એમાં સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 એનું ફોર્મ જોવા મળશે. પછી એમાં જે તમારી બધી ડિટેલ હોય પર્સનલ ડિટેલ એ બધું ભરી દેવાની. અપ્લાયના ઉપર ક્લિક કરશો ને એટલે પહેલું પેજ ખુલી જશે. પછી જેમ જેમ ભરતા જાવ એમ ભરી અને સ્કીપ કરવાનું એટલે એપ્લિકેશનનું ફોર્મેટ ખુલશે. એના પછી પર્સનલ ડિટેલ તમારે ભરવાની. હવે જેમાં લાલ ફૂદડી કરેલી હોય ને એ બધી ફરજિયાત ભરવાની રહેશે. પછી જે 1 ટાઈમ રજિસ્ટ્રેશન એટલે કે OTR ઉમેદવારને ઓનલાઈન અરજી ઝડપથી કરવા માટેનો સહાયક મોડ્યુલ છે OTR. એટલે તમે એક વખત રજિસ્ટ્રેશન કરી દો ને તો તમારે વારે વારે રજિસ્ટ્રેશન કરવાનું રહેતું નથી. અને જો ઓજસ ઉપર ફોર્મ ભરો ને તો જો તમે આની પહેલાં મેં એક વિડીયોમાં બતાવ્યું હતું તમારે કઈ રીતે ફોર્મ ભરવું એ આખી ડિટેલ એમાં છે. તે પ્રમાણે ફોર્મ ભરશો ને તો જ્યારે તમે જેવું એપ્લાય બટન પર ક્લિક કરશો ને તમારી બધી માહિતી
વિથ ફોટો અને સાઇન એ પણ અહીંયા આવી જ જશે. જો પછી તમારે કઈ કઈ વસ્તુ લઈ જવાની તો એ બધી વાત અહીંયા કરવામાં આવી છે. પછી વાત કરીએ પરીક્ષા ફી, તો તમારે પહેલી પરીક્ષા આપવાની રહેશે CBT, એને કહેવાય પ્રાથમિક પરીક્ષા. તો એના માટે 500 રૂપિયા ચાર્જ છે. અને અનામત વર્ગ એટલે કે તમામ કેટેગરીની મહિલા, પછી બક્ષીપંચવાળા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વર્ગ દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ઉમેદવાર, એટલા ઉમેદવારની અહીંયા જરૂર પડશે. પછી કન્ફર્મ નંબર તમારો ઓજસ પર જોવા મળી જશે. કે ઉમેદવારે અરજીપત્રક ભરવું હોય તો કઈ રીતે ભરવાનું, તો સૌથી પહેલાં જો ojas.gujarat.government એના ઉપર જવાનું, એ સાઇટ ઉપર. પછી ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય પર ક્લિક કરવાનું, એટલે તમને GSSB એ સિલેક્ટ કરશો એટલે તમને આવી રીતનું કંઈક સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3ની જાહેરાત એવું જોવા મળશે. એના ઉપર ક્લિક કરવાનું એટલે પછી એપ્લાય આવશે. એ અપ્લાય નાવ ઉપર ક્લિક કરી અને તમારી બધી ડિટેલ વિગતવાર જોવાની રહેશે, જે ઉમેદવારે વાંચી લેવી. એના પછી જ્યારે એપ્લાય નાવ કરો ને, એના પછી તમે ક્લિક કરશો ને એટલે એક વિન્ડો ખુલશે જેમાં સ્કીપ એવું લખેલું હશે. તો એની ઉપર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મેટ ખુલશે. પણ સૌથી પહેલું તમારે પર્સનલ ડિટેલ લખી નાખવાની. અને એક વસ્તુ ખાસ યાદ રાખવાનું કે જેમાં લાલ ફૂદડી કરી છે ને એ બધી ફરજિયાત ભરવાની છે. હવે વન ટાઈમ રજિસ્ટ્રેશન એટલે કે તમે જો ઓજસ ઉપર પહેલાં રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમારે અત્યારથી અલગ કંઈ રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર રહેતી નથી. એના પછી પર્સનલ ડિટેલ ભર્યા પછી એજ્યુકેશન ડિટેલ, એના પછી એસ્યુરન્સ એટલે તમે બાહેધરી આપો છો, એમાં યસ સિલેક્ટ કરી અને ક્લિક કરી દેવાનું. અહીંયા તમારી અરજી આખી ભરાઈ ગઈ છે એવું કહેવાશે. પછી એના પછી સેવ પર અને ક્લિક કરી દેશો એટલે તમારો એપ્લિકેશન નંબર ઓટોમેટિકલી જનરેટ થઈ જશે, જે તમારે યાદ રાખવાનો રહેશે. પછી ફોટોગ્રાફ અને સાઇન અપલોડ કરવું હોય તો એના માટે અહીંયા સાઇઝ આપેલી છે, એ પ્રમાણે તમારે ફોટો અને સાઇન અપલોડ કરી દેવાનું. હવે આપણે વાત કરીએ કે કેટલી ફી ભરવાની રહેશે. તો જો ગુજરાત ગૌણ સેવા પસંદગીની પરીક્ષાની ફીમાં છે એવું છે પ્રાથમિક પરીક્ષા એટલે CBT, બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા, બાકી બધા વર્ગમાં આવતા હોય બક્ષીપંચના SC ST અને મહિલા ઉમેદવાર તો એ લોકો માટે 400 રૂપિયા ફી રાખવામાં આવી છે. હવે ફી પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે, જેમાં કન્ફર્મેશન નંબર જોઈશે, કારણ કે અહીંયા તમારે કન્ફર્મેશન નંબર નાખવો પડશે. અને એના ઉપર ક્લિક કરશો ને તો પણ તમારું આ પેજ ખુલી જશે કે જેમાં તમારે તમારી બધી વિગતો ભરવાની છે. પછી એપ્લિકેશન કઢાઈ લેવાની, એટલે પ્રિન્ટ કઢાઈ લેવાની એપ્લિકેશન ફોર્મની અને તમારી પાસે રાખવાની. જ્યારે મેરિટ આવી જાય ને તમને વેરિફિકેશન માટે બોલાવે ત્યારે લઈને જવાની રહેશે. એવી રીતે લેટ ફીનો ચાર્જ પણ લાગે છે, એટલે લેટ ફી ભરી નહીં દેવાની, જ્યારે ફોર્મ ભરો ને એની સાથે સાથે જ ભરી દેવાની. પછી પરીક્ષા પદ્ધતિ, તો તમારે આ જે પ્રાથમિક કસોટી છે એ કેવી કહેવાય, CBRT એટલે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ. તો એમાં તમને લોકોને ખાલી MCQ આવશે. હવે MCQમાં જો વિભાગ એ છે તો એમાં તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશન 30 માર્ક્સનું, ગાણિતિક કસોટી 30 માર્ક્સની, ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાત અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન એ પણ 30 માર્ક્સનો. એમ કરીને ટોટલ 90 માર્ક્સનું પેપર થશે. અને પાર્ટ બી એટલે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો એ ટોટલ 120 માર્ક્સના. આવી રીતે પાર્ટ એમાં 90 અને પાર્ટ બીમાં 120, એમ કરીને ટોટલ 210 પ્રશ્નો થાય. એના માટે તમને 180 મિનિટ જ આપવામાં આવશે. અને બીજું MCQ છે એટલે આમાં નેગેટિવ સિસ્ટમ 100% હશે, એને કહેવાય 1/4. જેમ તમે 4 ક્વેશ્ચન સાચા લખ્યા હોય અને 1 ખોટો લખ્યો હોય તો તમારો અડધાનો અડધો માર્ક્સ કટ થઈ જશે. પછી આપણે જોઈએ તો જો આમ તો અહીંયા બધી માહિતી મેં તમને લોકોને આપી દીધી છે.
તે છતાં પણ તમને આ કંઈક વાંચવું હોય તો તમે આ વેબસાઇટ ઉપર ક્લિક કરીને વાંચી શકો છો. જો આવી જ માહિતી જોઈતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.